સાહેબ આજે હું 1000 કરોડની યુનિવર્સિટી બનાવવાનું સ્વપ્ન જોઈ શકું છું. એક સમય એવો હતો કે ઘરમાં કિચનમાં પ્લેટફોર્મ બનાવવાના પૈસા નહોતા, પણ હું જ્યારે 2 ઘંટી ચલાવતો, અપ ટુ ડેટ ચલાવતો, મારી એક 100 ફૂટની ઓફિસ હતી, મસ્ત હતી, વોલ્ટાસનું એસી લગાવ્યું હતું, 38,000 રૂપિયાનું લાઈન 93માં, મસ્ત કર્યું, ઓફિસમાં કાર્પેટ, બધું નાનામાં નાનું કામ કર્યું, બેસ્ટ કર્યું. હું આજે એક ફાઇલ લેવા જાઉં, કાગળ લેવા જાઉં, બ્રાન્ડેડ વસ્તુ લઉં, ભલે 4 જોડીની 1 જોડી લઈશ, હું મસ્ત લઈશ. આ સમજ આવી જાય ઈશ્વરનો. તમને કહી ઈમેલ, આ ઈ શબ્દ કેમ રાખ્યો ધોળિયાએ ખબર છે? ઈ એટલે ઈશ્વર. બધું ઈ થી શરૂ થાય, ઈ કોમર્સ, ઈમેલ, ખબર છે ને, ઈ બુક, આ બધે ઈ કેમ રાખ્યો? ઈ એટલે ઐશ્વર્ય. ધોળિયાઓ ગાડા નથી, આપણું બધું ચોરી ચોરીને હલાવ લખે છે. આ બધા કેવડી કે એરિસને આમ કીધું, સ્વેટ માટે આમ કીધું, બધા બાપા આપણી ચોપડીઓમાંથી લઈ ગયા છે, પણ આપણે સાચવ્યું નહીં. એમણે અંગ્રેજીમાં બધું બેસ્ટ પેકેજિંગ કર્યું, એટલે આપણે કે આની ચોપડી વાંચી. કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડની વાતો આવે, જાગ્રત મન અને અર્ધજાગ્રત મનની વાતો આવે, 10% મગજ વાપરવાની વાતો આવે, 30% મગજ વાપરવાની. આપણે ગોડા થઈ જઈએ, આપણે ગોડા છીએ. વાત એટલી છે, જ્યાં છો ત્યાં બેસ્ટ છો, જ્યાં જન્મ મળ્યો બેસ્ટ મળ્યો છે, જે ઘરમાં મળ્યો મસ્ત, પણ હવે બધું મારા હાથમાં છે.